ગુજરાત સરકાર દ્વારા છેવાડાના માનવીના કામો સરળતાથી નગરપાલિકા કક્ષાએ જ ઉકેલી શકાય એવા શુભ હેતુથી સેવા સેતુ કાર્યક્રમ અમલમાં મુકાયો છે। ત્યારે પાટણ શહેરની એમએન હાઈસ્કૂલ ખાતે વોર્ડ નંબર 1, 2, 3, 8નો સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓને એક જ છત નીચે રાખીને લોકોને લાભાન્વિત કરવામાં આવ્યા હતા। સેવા સેતુ કાર્યક્રમમાં સરકારની વિવિધ 55 જેટલી યોજનાઓનો લાભ લોકોને આપવામાં આવ્યો હતો, જે કે પીએમ જય કાર્ડ, બીપી ડાયાબિટીસ ચકાસણી, એટીવીટી દ્વારા આવક જાતિના દાખલા, આધાર કાર્ડ કાઢવા, રેશન કાર્ડ નામ કમી ઉમેરવા સુધારો, ખેતીવાડીને લગતા પ્રશ્નો, વીજળીના પ્રશ્નો, વનીકરણ વગેરે સેવાઓ આપવામાં આવી હતી। જોકે આધાર સેન્ટર ખાતે જીપીએસ સિસ્ટમ શરૂ ન થવાના કારણે લોકોને લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો, તો કેટલાક ત્યાં ચાલુ થવાની રાહ જોઈ બેસી રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકારના વિવિધ વિભાગોની ઓફિસ સ્થળ પર જ ખોલવામાં આવે છે અને વિવિધ દાખલાઓ, વ્યક્તિગત સહાય, મા અમૃતમ યોજનાની કામગીરી કે જે સામાન્ય રીતે તાલુકા કક્ષાની કચેરીઓમાં થતી હોય છે, તેને એક છત્ર હેઠળ લાવી નવી પહેલ કરવામાં આવે છે। પાટણ નગરપાલિકા આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ચીફ ઓફિસર નીતિન બોડાત, કોર્પોરેટર દેવચંદભાઈ પટેલ, મનોજભાઈ પટેલ સહિતના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા। આજે પાટણ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1, 2, 3, 8 અને 9નો સેવા સેતુ કાર્યક્રમ એમએન હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે, જેમાં આ રેશનિંગ કાર્ડમાં નામ ઉમેરવું, કમી કરવું, સુધારવું, પછી ધારપુરમાંથી એક મેડિકલની આખી ટીમ આવેલી છે, જેથી આખા શરીરનું ચેકઅપ બી થાય। ત્યાં આભા કાર્ડ, આયુષ્માન કાર્ડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે અને દરેક નાગરિકને જન સુધી આ રકમ સેવા માટે રકમદર્દી ના થાય, કોઈ જગ્યાએ વારંવાર જવું ના પડે, એ હેતુથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે આ સેવા સેતુ કાર્યક્રમ કરવામાં આવેલ છે, એમાં બધા જ પોતાનો લાભ લઈ શકે અહીંયા।